વલસાડમાં મધદરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। સમાચાર સામે આવી રહ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। રાધેકૃષ્ણ બોટના ખલાસીને ગંભીર ઈજાઓ થઈ હતી। આ સાથે ગુજરાત મહારાષ્ટ્રના દરિયામાં 10 કિલોમીટર અંદર આ ઘટના બની, જેમાં તાત્કાલિક મદદથી જરૂર જણાતા કોસ્ટગાર્ડ મદદ કરવા માટે પહોંચ્યું અને રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે કરવામાં આવી હતી। દરિયામાં 10 કિલોમીટર અંદર ઇજાગ્રસ્ત ખલાસીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં ખલાસીને સારવાર માટે દહાણુની ગ્રામ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું ખલાસીનું। તો રાધેકૃષ્ણ બોટના ખલાસીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં ગુજરાત મહારાષ્ટ્રના દરિયામાં 10 કિલોમીટર અંદર બની આ ઘટના ને તાત્કાલિક મદદની જરૂર જણાતા જ કોસ્ટગાર્ડ છે તે મદદ કરવા માટે પહોંચ્યું હતું અને રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોનલાઈન પર જોડાયા છે। જી, વલસાડમાં મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી, શું છે વિગત? સ્મિતા, મધદરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। ગુજરાત મહારાષ્ટ્રના દરિયાના હદ પર 10 કિલોમીટર અંદરની ઘટના છે। રાધેકૃષ્ણ બોટમાં ખલાસીઓ થઈ હતી ગંભીર ઈજા અને ઈજાગ્રસ્ત ખલાસીઓને તાત્કાલિક સારવારની જરૂર જણાતા કોસ્ટગાર્ડ પહોંચ્યું હતું મદદે। દરિયાના 10 કિલોમીટર જઈ ઈજાગ્રસ્ત ખલાસીઓને રેસ્ક્યુ કરી કિનારે લાવ્યા હતા અને દહાણુની ગ્રામ્ય હોસ્પિટલમાં સારવાર માટે ઈજાગ્રસ્ત ખલાસી દાખલ કરાયા હતા। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો દરિયામાં 10 કિલોમીટર અંદર ઈજાગ્રસ્ત ખલાસીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તાત્કાલિક મદદની જરૂર જણાતા કોસ્ટગાર્ડ મદદ કરવા માટે પહોંચ્યું। ખલાસીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો।